નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાજસ્થાનના પાલીમાં જૈન સંતને કચડી હત્યા કરાઈ હોવાનો આરોપ। અમદાવાદમાં સંત સુરક્ષા રેલીનું આયોજન। જૈન સાધુઓના રક્ષણ માટે સમાજની માંગ। ગુજરાતમાં સાધુ સંતો માટે તત્કાલીન મુખ્યમંત્રીએ પગદંડી બનાવવાની જાહેરાત કરી હતી, પણ અમલમાં ન આવતા જૈનોમાં રોષ। રાજસ્થાનના પાલીમાં જૈન સાધુની થયેલી નિર્મમ હત્યાના પડઘા હવે અમદાવાદમાં પડ્યા છે। આ ઘટનાથી જૈન સમાજમાં ભારે રોષ અને વેદના જોવા મળી રહી છે, જેને લઈને આજે 7 જૂન અમદાવાદમાં એક વિશાળ સંત સુરક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૈન અગ્રણીઓએ હિટ એન્ડ રન પદ્ધતિથી ટાર્ગેટેડ કિલિંગનો આરોપ લગાવ્યો હતો, તો વીએચપીએ કમિટી બનાવી તપાસ કરવાની માંગ કરી હતી। આ રેલી શ્રી રેવા જૈન સંઘ વાસણાથી શરૂ થઈ હતી અને ત્યારબાદ પ્રીતમનગર અખાડા ખાતે એક સભા યોજવામાં આવી હતી। રેલીમાં નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો પણ જોડાયા હતા। અતિશય ગરમી હોવા છતાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં સભા સ્થળે ઉમટી પડ્યા હતા। જૈન સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસમાં 4 જૈન સંતોની હત્યા કરવામાં આવી છે। તેઓનો આરોપ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી હિટ એન્ડ રનની એક સમાન પદ્ધતિથી ભારતના અમૂલ્ય ધરોહર સમાન જૈન સંતોને નિશાન બનાવીને ટાર્ગેટેડ કિલિંગ કરવામાં આવી રહ્યા છે। રાજસ્થાનના પાલીમાં પણ સર્વિસ રોડ પર ટ્રક ચાલકે અકસ્માત સર્જીને જૈન સાધુને કચડી નાખ્યા હતા। જૈન સમાજે એ પણ યાદ અપાવ્યું કે અગાઉ જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે પણ સાધુ સંતો માટે પગદંડી બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેની પર કોઈ કામકાજ કરવામાં આવ્યું નથી। આનાથી સમાજમાં વધુ રોષ ઘેરો બન્યો છે। રાજહંસ સુરીશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે ભારત સરકાર અને રાજ્ય સરકારની ફરજમાં છે કે દરેક પ્રજાજનનું રક્ષણ થવું જોઈએ। પ્રજાજનમાં મુખ્ય જો કોઈ હોય તો તેઓ સાધુ સંતો છે, તો સરકારની ફરજ છે કે તેઓને પૂરતું રક્ષણ આપવામાં આવે। સરકાર અત્યારે પોતાનો ફરજ નિભાવતી નથી અને તેઓને ફરજ નિભાવવી જોઈએ। વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા તે સમયે પગદંડી માટે રજૂઆત કરવામાં આવેલ હતી, પરંતુ હજુ સુધી તેની પર કોઈ જાતનું કામકાજ કરવામાં આવ્યું નથી। તો અમારી માંગણી છે કે જલ્દીથી જલ્દી સાધુ સંતો માટે પગદંડીની સુવિધા કરવામાં આવે। 28 મેએ રાજસ્થાનના પાલીમાં એક જૈન સાધુનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું। 28 મેએ રાજસ્થાનના પાલીમાં વિહાર પર નીકળેલા એક જૈન સાધુનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું। એક ઝડપી ગતિએ આવતી મિની ટ્રકે જૈન સાધુ આચાર્ય પુંડરીક રત્ન સુરીશ્વરજીને ટક્કર મારી હતી। એવો આરોપ છે કે ડ્રાઈવરે જાણી જોઈને મિની ટ્રક રસ્તા પરથી નીચે ઉતારીને ટક્કર મારી હતી। આ પછી તે તેજ ગતિએ ટ્રક ચલાવીને ભાગી ગયો હતો, જેના કારણે જૈન સાધુને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી। બાદમાં બાંગર હોસ્પિટલમાં તપાસ બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। આ અકસ્માત બુધવારે 28 મે સવારે 6:30 વાગ્યે શિવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાડનમાં થયો હતો। જાડન ચોકીના ઇન્ચાર્જ રામનિવાસે જણાવ્યું હતું કે જૈન સાધુ MITS કોલેજથી સાથી જૈન સાધુ સાથે વિહાર પર નીકળ્યા હતા। લગભગ 10 કિલોમીટર ચાલીને તેમને જાડન ટોલ નાકા નજીક સ્થિત વિરાટધામ પહોંચવાનું હતું। અહીં તેમને 1 જૂને માનપુરા ભાકરીમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાનો હતો। રસ્તામાં એક મિની ટ્રક 70 વર્ષીય સાધુને ટક્કર મારીને ભાગી ગઈ હતી। સાથે સાધુ અને તેમના અનુયાયીઓ તેમને તાત્કાલિક બાંગર હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું। મુનિ મહાવિવેહ વિજયે ઘટના અંગે અહેવાલ આપ્યો હતો। તેમાં કહેવામાં આવ્યું હતું કે બધા વિહાર પર નીકળ્યા હતા। આ દરમિયાન જાડનથી આવી રહેલા એક મિની ટ્રક ચાલકે જાણી જોઈને મિની ટ્રકને હાઈવે પરથી નીચે ઉતાર્યો, જેની ઝપેટમાં આચાર્ય પુંડરીક રત્ન સુરીશ્વરજી આવી ગયા હતા। અકસ્માત બાદ મિની ટ્રક ચાલક તેજ ગતિએ ભાગી ગયો। ઘાયલ મુનિને તાત્કાલિક સારવાર માટે પાલીની બાંગર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। અહેવાલમાં ડ્રાઈવરની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। તમને જણાવી દઈએ કે સંતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ મેડિકલ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મૃતદેહ સોંપવામાં આવ્યો હતો। સ્થાનિક પોલીસે ટ્રક ચાલકને ઝડપી અને કાર્યવાહી કરી છે। દર્શક મિત્રો, આજે તારીખ 7 જૂન 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।